આ એકદમ નળ છે અહીંયા ભાઈ સાંજે સિંહ ને એવું હોય આમાં મળે એટલે ક્યાં જવાનું નહીં તમારે પછી વિચારવાનું કારણ કે તમે એકી બાજુ જઈ ન શકો સીધા જાવ કે પાછા વળી નો આગો પછી તો આમ આવે એટલે હેલો મિત્રો આજે આવી ગયા છે મારા કાકાની વાડીએ અને આપણે ઉતારવાની છે મોટર અને અહીંયા પેલો છે આ બાજરો કેટલા વીઘાનો છે લા 16 વીઘાનો છે 15 વીઘાનો એ પણ એક નંબર બાજરો છે એમ છે તે 2-3 ટ્રેક્ટર ભરી દેવાના છે બાજરાના સરખો થાય તો હા 400-500 મણ કરવાનો જો ને તમે બરાબર એમ એટલો અને હવે જઈએ આપણે મોટર ઉતારવા આ થાંભલે ઉતારવાની છે મોટર દેખાડી જો દેખાય ને ત્યાં ઉતારવાની છે સારું હાલો તે સા તો પી લીધી પણ વારો વાસણ ધોવાનો બીજા ના આવ્યો સા પી જાય એવી ને વારો શું કરું આપણે તો ભાઈ સુરત થી આવી નવા કામ કરવા પડે છે મિત્રો પણ કાંઈ વાંધો નહીં સમય નબળો છે હાલો આપણે મોટર ઉતારવા જવાની છે ખેતરમાં ગાડી રમતી મેં હા ગાડી ખેતરમાં રમતી મૂકવાની છે શેઠે શેઠે લઈને ઠેઠ હા અમે લઈને જવાની છે અહીંયા હાલો મિથિલ બે દાવ હાલો સોંટો ગાડીએ જવા દો હવ કેમ પણ બાજરો એમ છે હો પણ તમારે કેમ છે ભાઈ હા હું વચમાં ખીચડા પડ્યા છે એ ફોડવા પડે શું કે આ ટેકા એટલા ઓલા વાંધો ન અહીંથી પછી થોડીક ઝાર કરી છે આપણે ગાય હાટે ગાય છે તમારે હા મારા કાકાને છે એ અમારી છે આપણે અહીંયા એવું કે સિટી વાળા ઘોડે હોય નહીં તારું મારું હું અહીંયા બધું આપણું જ હોય આપણે સિટીમાં જઈએ તો ત્યાં તો એમ કે મારું મારું કહેવાય તારું તારું મારું ખૈયારું મારા મારા બાપનું હા એની ઘોડે હોય આપણે અહીંયા ગામડે એવું ન હોય હા 16 વીઘાનો બાજરો છે ને હા 15 વીઘાનો છે. ત્યાં એટલું હું બાઈક રાખ્યું હારો ટીકી નાખવાનું હતું આ એવું નતો પછી બધા કર્યો તો તાગી નથી આગતા તો નહીં ક્યાં છે હાલો બેટા ચાલો મિથિલ ગૌત્રી જાવ વાડી ન ડીકી ક્યાં આમાં છે હા ભાગી ટીટોળી હા ઉડી ગઈ જો એટલે પણ વહી ગઈ મારા કાકા આવે જો સનેડો લઈને હાઈવે માથે લઈને આવતો એમ હાકીને આવે તો ખબર ડ્રાઈવર જ એમ છે ભાઈ જો જો બસ ના ડ્રાઈવર છે ભાઈ જાય માનો સડાય જો આઈન કરવી નીતિન આઈ તો એ ભાઈ ભાઈ લે જો કેમ પણ વિમાન ઓલા માં સડાય નો દો ટીટોળાની નીંદાનું ધ્યાન રાખવું પડે એમ છે મિત્રો તમે ડ્રાઇવિંગ જોયું છે કેવું છે મારા કાકાનું છે કે નહીં બસના ડ્રાઈવર વિમાન કાકા ભાઈ સનડાને પાકું નથી ઉડાડી જ દો અરે એમ છે તે ભાઈ કાકા કોણ ડપ કરી હાલો નાખો છે તો ખેડૂત આ કાંઈ ન વધે મોટું બળે કાકા ખેડૂત ની વાય શું વચ્ચે એ ખેડૂત ની વાત ચોખ્ખો નફો મહેનત વધે મહેનત મારું નથી ભાઈ બાટતા નહીં એક ભાગ ભાગ્યો લઈ જાય એક ભાગ્યો તો એક ભાગ દવા વાળો લઈ જાય પછી એક ભાગ નો ખર્ચો થાય
અને એક ભાગ બોર્ડ વાળા લઈ જાય ને કઈક મોટર બાંધવા વાળા લઈ જાય. કાંઈ નો વધે ભાઈ, કાંઈ નો વધે. મહેનત વધે ખાલી. મહેનત વધે, સોખી મહેનત, ચોખ્ખો નફો. હા હો ભાઈ. પકડ પાનું પકડી પછી એમ કે બાજરો 400 મણ છો, ડીઝલ તો 400 મણમાં કરોડો ખર્ચો છે, કોઈ વિચાર કરો ને. ઈ ભેગો તરત ભૂખ ભાગતો હાલે મે આ તો એક હારે પૈસા આવે તે ભાઈ દેખાય છે. બાકી આ કટકે તમને કહું 3.5 લાખ રૂપિયા વપરાય જાય તે 4 લાખ આવે. એમ તો ફલાણા ને 4 લાખ આવ્યા હાલા. એમને છોકરાને કમાણે એમાં નાખવી. હા એવું હાંધો બાંધો કરીને કમ્પ્લીટ થઈ ગઈ છે ભાઈ મોટર. કમ્પ્લીટ આગળ તો ધોધ કાઢે. એમ હા લાકડી કરે, ઘરના કારીગર, ઘરના ભૂવા, ઘરના ડાકલા, જોવે શું બીજું બીજું કાંઈ ઘટે જ નહીં આમાં. પેલા પાણી તો 20 ફૂટે છે, સામું દેખાય જો. ઓહો હોય એમાં નહીં દે ફોન તે ન દેખાય. આ 20 ફૂટે પાણી દેખાય. જો અવાજ આવ્યો. હા ભેપું નાખી દવા જાવ. હા હારા રોજલા પણ આમ જોતો ખરો થોડું ફોડું હોય. હા હારા હા નહીં કઈ વધવા દે, બાકીનું રહે તો બધાના 10% 25% 20% કાઢવાના જ તે. આપણે રોજલાના 10% કાઢવાના, ગુંજરાના 5% કાઢવાના, ભાગ્યના 30% કાઢવાના, દવાવાળાના 25% કાઢવાના. શું વધે આમાં? કાંઈ ન વધે. કાંઈ વધે તો આ મોટર વાળા લઈ જાય. શું વધે આમાં? શું નહીં કેમ પણ પાણી કેમ છે? હાલો ભાઈ, ફાઇનલી આપણી મોટર ઉતરી ગઈ છે અને ઘોડી બોડી બધું હિંકેલી લીધું છે. જુઓ તમે, ખોલીને બધું લારીમાં બધું ભરી દીધું છે અને મોટર ટેસ્ટ થઈ ગઈ છે, બરાબર પાણી કાઢે છે. જોવા મિત્રો છે ને મસ્તીનો બાજરો. પણ આ વાડીમાં એક પાણીની સમસ્યા નહીં. મોડું આવે એટલે મોડું આવે. પાણી તો આવે જ તે, પણ મોડું આવે થોડું. પાણી પીવાનું ઘરેથી લાવવું પડે. હા એ તો છે ભાઈ. ભાઈ આ ખેતરનું પાણી તમે પી ન શકો. અને સામે સિંહ ને એવું હોય એટલે એ થોડી ખાંજે બીક લાગે. જો ઓલા પણ 2 રોજડા બેઠા ભેળા. આમાં તો દેખાય કે ન દેખાય કોને ખબર. દેખાય તો છે થોડા થોડા. જો દેખાય ભેળા. હા, બે બેઠા છે. આપણી વાટ જોઈને જ બેઠા છે કે આ ઘરે જઈને પછી ખાઈ આવી એમ. પાછો ઝટકો એટલે પણ ઝટકો છે એટલે કઈ ખાઈ તો નહીં શકે. ભલે વાટ જોતા, બીજું હું ઈ નહીં ખાઈ પણ આપણે તો ખાઈ આવી.